Good morning, uncle. Good morning. આજે આપણે શિલ્પાની Mic જોડે લો. 50મી વર્ષગાંઠ ઉજવવા માટે ભેગા મળેલા છીએ. 50મી વર્ષગાંઠ ઉજવવા માટે ભેગા મળેલા છે ત્યારે સૌ પહેલાં આપણે શિલ્પાને હેપી બર્થડે ટુ યુ, ગોડ બ્લેસ યુ. શિલ્પાને અમે જે રીતે ઓળખીએ છીએ એ શિલ્પા પ્રેમાળ છે, નિખાલસ છે, પ્રમાણિક છે અને કહે છે ને કે બાઇબલમાં કહે છે કે બની શકે તો બધાની સાથે હળી મળીને ચાલો. એવું ખુશાલભાઈ, પુષ્પાબેન, વિપુલ અને શિલ્પા અને 3 બાળકો શું આખા GCFC સાથે, કુટુંબની સાથે, બધાની સાથે પ્રેમથી રહે છે. અને શિલ્પાના માટે કહું કે તેનું નસીબ કેટલું સારું છે કે એ જ્યારે લગ્ન કરવા જવાની હતી ત્યારે પણ વિપુલને એમ કહે છે કે સપનો તેરી આંખ કે સપને સજાએ એવું એટલે શિલ્પા વિપુલના માટે એટલો બધો આગ્રહ કરે અને વિપુલ અને એના નસીબ એટલું સારું હતું તો વિપુલ જો સારો છોકરો મળ્યો, વિપુલ જો સારો છોકરો મળ્યો અને એ રીતે અને એમના જીવનમાં જે 3 સુંદર બાળકો પ્રભુ આપણે આપ્યા છે અને મા બાપ તરીકે ખુશાલભાઈ અને પુષ્પાબેન જેવા પ્રમાણિક, નિખાલસ, બીજું બધું ઘણું કહેવા માટે એમના હાથમાં હું કહી શકું છું. ખુશાલભાઈ તો મારા મિત્ર છે. એ લોકોનું અહીંયા આવવાનું, ફિલાડેલ્ફિયામાં આવવાનું એ રીતે થયું કે વિપુલ ને એ લોકોનું કુટુંબ પહેલાં ન્યુયોર્કમાં હતું અને ન્યુયોર્કમાંથી વિપુલના પ્રભુએ કર્યું, ગમે તે કર્યું, પણ એને નોકરીની રીતે કે ગયું એને ફિલાડેલ્ફિયામાં આવવાનું થયું અને એ રીતે એ લોકોનું કુટુંબની બોરી ફિલ્ડમાં સેટલ થયું. અને ત્યારબાદ મને થોડું અમુક યાદ છે કે અમારા સિમસનભાઈ હતા. એ સિમસનભાઈ ખુશાલભાઈને કહી દીધું હતું કે દરેક થેન્ક્સગિવિંગના દિવસે તમારે મારા ઘરે જઈ જવાનું. એટલે એમનું આખું કુટુંબ સિમસનભાઈના ઘરે થેન્ક્સગિવિંગમાં કાયમ મળતું હતું. કે સિમસનભાઈ આજે આપણી મધ્ય છે નહીં, પણ પ્રભુની યોજનામાં બધું આપણે સ્વીકારવું પડે છે. અને એ રીતે સંબંધો આગળ વધતા ગયા અને જે રીતે હું ખુશાલભાઈને ઓળખું છું એ રીતે ખુશાલભાઈ બહુ નિખાલસ છે, બહુ પ્રેમાળ છે અને એમના હાથમાં જેટલું કહીએ ને એટલું ઓછું છે. એ વાયર હોય કે ગાયન ટોળી હોય કે કોઈકના પ્રસંગ હોય કે દરેક સમય સંજોગોમાં એ પ્રસંગને રોનકમાં લાવી દે છે, આનંદમાં લાવી દે છે. કોઈની બર્થડે હોય તો પણ નીચે બર્થડેનું ગીત ગાશે અને ખુશાલભાઈ બધાને ખુશાલ કરી દે છે. અને એમના ઘરે મારી મુલાકાત તો 7 વાર થતી રહે છે. હું એમના ઘરે જઉં એટલે મારા માટે હું કદી કહેતો નથી ખુશાલભાઈ હું આજે તમારા ઘરે આવીશ, હું જઈને જ ઊભો રહું. કારણ કે કહે છે ને કે મિત્ર એટલે મિત્ર એવી વ્યક્તિ છે કે પ્રભુ પછી મિત્ર છે. કે તમારી અંગત બાબતોમાં તમારી વાઈફ બી નહીં જાણતો હોય, તમારું કુટુંબ બી નહીં જાણતું હોય, તો તમારો મિત્ર એ બધું જ જાણતો હશે કે તમારા લાઈફમાં શું ચાલી રહ્યું છે. એટલે પ્રભુ પછી બીજી કોઈ વ્યક્તિ હોય તો એ મિત્ર છે. અને એ રીતે ખુશાલભાઈ, પુષ્પાબેન તો મને હું એમના ઘરે છું એટલે કોઈને બી ઓળખાણ કરાવ તો એમ જ કહેશે કે આ અમારા મોટા ભાઈ છે. અને એ રીતે એમના સંબંધો મારી સાથે મિત્રતાના સંબંધો છે. અને આ રીતે અને એ પાછળની પેઢી પ્રભુ આપણે કહે છે કે સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સમય સંજોગોમાં આભાર સ્તુતિ સહિત પ્રભુને તમારી અરજો જણાવો. કહે છે કે અનુભવ કરો અને જુઓ કે એવા ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. અને બાઇબલમાં કહે છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી અને જે પ્રભુના કામમાં પોતાને સમર્પિત કરે છે એ
એ જે કંઈ કરે છે તે સર્વમાં એ સફળ થાય છે અને એ રીતે પ્રભાવ એમની સાથે છે, સમગ્ર પરિવારની સાથે છે. અને કંઈક બાઇબલમાં કહે છે ને કે એ નદી કિનારે રોપાયેલા ઝાડના જેવો છે કે જે પોતાની ઋતુ પ્રમાણે ફળ આપે છે અને એના પાંદડા કદી સુકાતા નથી, હંમેશા લીલા રહે છે. એવું એમનું સમગ્ર પરિવાર એ રીતનું છે. કુટુંબ માટે, જીસીએફસી માટે કોઈકનું ઘર હોય ને કોઈકના જ કુટુંબમાં જો મરણનો પ્રસંગ હોય, બીજું કોઈ જાય કે ના જાય, પણ વિપુલ, શિલ્પા અને ખુશાલભાઈ ખાવાનું લઈને જ જશે. એમ બી નહીં કે ચલો હાથ હલાવતા હલાવતા જઈએ, મળીને આવી જઈશું, દિલાસો આપી નીકળી જઈશું, એવું નહીં. પણ એ ખાવાનું લઈને જ જાય છે. એ ગમે તે ભલે યાદેશનું ફેમિલી હોય કે દિનકરભાઈનું ફેમિલી હોય, એના માટે જીસીએફસીના બધા ફેમિલી સરખા છે અને બધાના સમય સંજોગો પ્રમાણે એક ખુશાલભાઈની પાછળ વિપુલભાઈ એ એમના જ રસ્તે, એમના જ માર્ગ પ્રમાણે એ પોતાનું જીવન જીવી રહ્યો છે અને દરેક સમય સંજોગો પ્રભાવે સુંદર પુષ્કળ આશીર્વાદ આપ્યા છે. અને એ ચારે માટે ચારે અને 3 સાથે માટે જેટલું કહીએ ને એટલું ઓછું છે. વિપુલ પણ જો અત્યારે બાઇબલની રીતે પોતાનું જાતને પ્રભાવને સમર્પિત કરી દીધો છે અને એ અત્યારે જે લેક્ચર બી આપશે, હું જો સ્ટેજ પર બોલવાથી બહુ ટેવાયેલો નથી એટલે ઘણી અડધો રચા મારું, પણ વિપુલના માટે એટલું જ કહીશ કે એ સ્ટેજ પર જશે, સરખી તૈયારી સાથે જશે, પણ એ ગુજરાતીમાં લેક્ચર આપશે, ઇંગ્લિશમાં લેક્ચર આપશે, પણ બધાને એમ કે પ્રભાવિત કરી દે છે. અને એ રીતે હું વિપુલના માટે બી મને માંગ છે. અને એ જ રીતે એમનો ભાઈ જે પરેશભાઈ જે ઇન્ડિયામાં છે એ બી જ્યારે આવશે ત્યારે એ પણ આટલું આપણે જીસીએફસી એ પણ એટલો જ ઉપયોગી થશે એવું હું માનું છું. એમ તો સમગ્ર પરિવારને મારા કોંગ્રેચ્યુલેશન ફરીથી. અને શિલ્પાને વેરી હેપી બર્થડે. પેલું ફિલ્મમાં એક ગીત કહે છે, બારી બારી દિન એ આએ, આગળ મારું ગાવું નહીં, મને કોઈ વિરોધ મારો વિપુલ જે રીતે સમર્પણ થયો છે એ રીતે હું એના અનુસંધાનમાં આપણું એક ખ્રિસ્તી ગીત, આપણું ક્રિશ્ચન ગીત ગઈ. આ ગીત મને બહુ ગમે છે. આ ગીત હું જ્યારે અમારા અનિતાના ભાઈનું મરણ થયું હતું એટલાન્ટા, તો અમે એટલાન્ટા ગયા હતા ત્યારે મેં પહેલી વાર આ ગીત સાંભળ્યું. પછી મને બહુ ગમતું છે. મેં આજે વિપુલના અનુસંધાન વિપુલને સમર્પિત કરું છું. પ્રભુ તારી સેવા કરવી છે મારે, પ્રભુ તારી સેવા કરવી છે મારે, ઈશ્વર તારી સેવા કરવી છે મારે, ઈશ્વર તારી સેવા કરવી છે મારે. બાંસુરી બનું સુર તો તારા રે, બાંસુરી બનું સુર તો તારા રે, પ્રભુ તારી સેવા કરવી છે મારે, પ્રભુ તારી સેવા કરવી છે મારે. તરસ્યાને ચढ़ूं पाऊं ભૂખ્યાને અન્ન રે, તરસ્યાને ચढ़ूं પાऊं ભૂખ્યાને અન્ન રે, નિરાશામાં આશ જગાવું તારી સંગ સંગ રે, તરસ્યાને ચढ़ूं પાऊं ભૂખ્યાને અન્ન રે, નિરાશામાં આશ જગાવું તારી સંગ સંગ રે. કરજે સૌનું તું ભલું એ જ પ્રાર્થના રે, કરજે સૌનું તું ભલું એ
એ જ પ્રાર્થના રે પ્રભુ તારી સેવા કરવી છે મારે ઈસુ તારી સેવા કરવી છે રે રહે મન અમારું પ્રભુ તારામાં મગન રે રહે મન અમારું પ્રભુ તારામાં મગન રે જકે અંતરે અમારું એક તુજને સંગ રે જીવતા લગી જપું તારી સેવા રે જીવતા લગી કરું તારી સેવા રે પ્રભુ તારી સેવા કરવી છે મારે ઈસુ તારી સેવા કરવી છે મારે છૂટી જાય શ્વાસ અમારા મીઠાઈ નયન રે છૂટી જાય શ્વાસ અમારા મીઠાઈ નયન રે આવજે તું લેવા મુજને તે મને વચન રે તેડી લાવજે તું સ્વર્ગે માને સાથે મારી તેડી લાવજે તું સ્વર્ગે માને સાથે મારી પ્રભુ તારી સેવા કરવી છે મારે ઈસુ તારી સેવા